અને હવે આગળ વાત કરીએ તો ભારતીય કૂટનીતિની ફરી અસર જોવા મળી। મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર આવ્યા। સ્ટેટ ઓફ હોર્મઝમાંથી ફરી બે ભારતીય એલપીજી જહાજ સુરક્ષિત રીતે પસાર થઈ ગયા। બંને જહાજમાં મળીને અંદાજે 92,612 મેટ્રિક ટન એલપીજી ગેસ ભરેલો છે। આ જથ્થો ભારત માટે રસોઈ ગેસ સપ્લાયમાં મોટો રાહતકારક જથ્થો માનવામાં આવી રહ્યો છે। જગવસંતમાં અંદાજે 33 ભારતીય સમૃદ્ધિ કર્મચારીઓ છે। આ જગવસંત જહાજ અંદાજે 47,600 મેટ્રિક ટન એલપીજી ગેસ લઈને આવી રહ્યું છે, જે ટૂંક સમયમાં ગુજરાતના વાડીનાર પોર્ટ પર પહોંચી જશે। જગવસંત જહાજ અને લોડિંગ માટે વાડીનાર દીનદયાળ પોર્ટ પર પહોંચશે, જ્યાંથી અન્ય શિપ મારફતે ગેસનો જથ્થો ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પહોંચવાનો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે દ્વારકાથી સંવાદદાતા નારાયણ। બંને જહાજો આવી રહ્યા છે વાડીનાથ પોર્ટ પર, કેવી તૈયારીઓ છે, શું વિગતો મળી રહી છે? દ્વારકા જિલ્લામાં આજ રોજ બે જહાજ જે છે પહોંચશે। બંને ગેસમાં અંદાજિત મળીને બે જહાજમાં મળીને અંદાજિત 92,612 ટન જે છે એલપીજી ગેસ છે તે આજ રોજ વાડીનાર ખાતે પહોંચશે। આ જથ્થાથી જે ભારતમાં આવશે તો ઘણી સંતોષકારક જે છે માનવામાં આવશે। જગવસંતમાં અંદાજિત 35 ભારતીય જવાનો તેમાં તૈનાત છે, તેમજ જગવસંત જનિત લોકો માટે વાડીનાર દીનદયાળ પોર્ટ પહોંચશે, ત્યારે અન્ય બોટ દ્વારા જે બીજા રાજ્યોમાં તેમાં સપ્લાય કરવામાં આવશે। જી ક્યાં સુધી આ જહાજો પહોંચી શકે છે અને કેવી તૈયારીઓ છે તે તો તમે કહ્યું, અને આ જે રાંધણ ગેસ આવી રહ્યો છે તો તેનાથી જે અછત છે તેમાં કેટલી સુધારો થઈ શકે છે, તે કેટલી ઓછી થઈ શકે છે? વાત કરવામાં આવે તો જ્યારે યુદ્ધના વચ્ચે જ્યારે ગેસનો તણાવ હોય ત્યારે અન્ય જહાજ પણ થોડા દિવસ પહેલા આવ્યો હતો, ત્યારબાદ આજ રોજ બે જહાજ આવી રહ્યા છે। ત્યારે જો માનવામાં આવે તો ગેસની જે અછત છે તેમાં સારો આપણે ગેસ પહોંચાડી શકીએ અને તેમાં જે છે ફાયદો થઈ શકે તેવી હાલ સ્થિતિ જાણી રહી છે। જી આભાર માહિતી આપવા માટે।